હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત. આજે અમે અહીંયા આવ્યા છીએ અને ખેડૂત નેતા રાજુ કરપડા આપણી સાથે છે, તો આપણે જાણીએ કે એમનું શું મંતવ્ય છે. તો આપ ગુજરાતમાં ખેડૂત નેતા છો, તો આપનું શું માનવું છે કે ખેડૂતની સૌથી મોટી સમસ્યા શું છે? ગુજરાતના ખેડૂતોને વર્ષોથી દેવા મુક્ત કરવા માટે જ્યારે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા વાત કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સિંચાઈના પાણીનો સૌથી મોટો પ્રશ્ન. જ્યારે ચૂંટણી આવે ત્યારે સિંચાઈના પાણીની વાત કરવામાં આવે છે. અન્ય રાજ્યમાં જે પાર્ટીઓની સરકાર છે, ગુજરાતમાં વિપક્ષ તરીકે છે, એ પણ ત્યાં એમએસપી મુદ્દે કોઈ આંદોલન કરે તો એમ ડંડા મારે છે. ગુજરાતમાં એ એમએસપી ની વાતો કરે છે. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ત્યાં દેણા માફ નથી થતા, ગુજરાતમાં માફીની વાતો થાય છે. તો મને એવું લાગે છે ગુજરાતના ખેડૂતોને કંઈક ગુમરાહ કરવાના પ્રયત્ન થાય છે. સત્તા પક્ષ ખેડૂતોના દેણા માફ કરવા જોઈએ, સિંચાઈનું પાણી પહોંચાડવું જોઈએ, એ નથી કરી શકતા. તો એની સામે અવાજ ઉઠાવવો જોઈએ ખેડૂતોએ, અને એ ખેડૂતોનો અવાજ બને રાજુ કરપડા 100% આવનાર સમયમાં લડશે. અમારી વાત એ છે કે સૌરાષ્ટ્રની અંદર અમે શરૂઆત કરીએ છીએ કે અત્યાર સુધી વોટ બેંક તરીકે રાજકીય પાર્ટીઓએ જે ખેડૂતોનો ઉપયોગ કર્યો છે, એવી રીતે આગામી દિવસોમાં ફરી વખત ખેડૂત છેતરાય નહીં. જેવી રીતે હળદરની જે ઘટના બની, આખી ઘટના એનો આગેવાની તરીકે રાજુ કરપડાએ આગેવાની લીધી. ત્યાર પછી ખેડૂતો જેલમાં ગયા. એ ખેડૂતો 27 ઓક્ટોબરે છૂટી જતા હતા જો સારા વકીલ અહીંયા હાઈકોર્ટમાંથી મોકલા હોત તો. પરંતુ અહીંયાથી વકીલ ન મોકલવામાં આવ્યા. બોટાદ સેશન્સ કોર્ટમાં ત્યાં સ્થાનિક વકીલ હતા, એ પાર્ટી તરફથી રાખવામાં નહોતા આવ્યા, એ ખેડૂતોના સંબંધથી આવેલા વકીલો હતા. પરંતુ પાર્ટીનું યોગદાન 27 તારીખે એટલે નહોતું કે 31 તારીખનો કેજરીવાલજીનો કાર્યક્રમ સહાનુભૂતિ માટેનો હતો, એ સફળ થવો જોઈએ. જો ખેડૂત છૂટી જશે તો કાર્યક્રમ સફળ નહીં થાય. તો મહત્વની વાત એ છે કે ખેડૂતોના હિતની તો પછી વાત કરો. જે રાજુ કરપડાએ 5 વર્ષ એમના માટે યોગદાન આપ્યું છે, એને પણ 21મી મિનિટે ગદ્દાર ચિતરવામાં આવ્યો. હવે આજે જે વફાદારીની વાતો કરે છે, એને મારી સાથે ગદ્દારી કરી છે, ને એ લોકો વફાદારીની વાતો કરે છે. મુદ્દાની વાત એ છે કે આવનાર દિવસોમાં ખેડૂતો વધારે ભોગ ન બને એટલા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક અમે સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ છીએ. સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં કિસાન સંકલ્પ યાત્રાની શરૂઆત કરીએ છીએ. ખેડૂતોનું સંગઠન મજબૂત બનાવશું. જે પડતર પ્રશ્નો છે એની એક યાદી તૈયાર કરશું અને આગામી દિવસોમાં જેવી રીતે ખેડૂતો નક્કી કરશે એ મુજબ રાજુ કરપડા આગળ વધશે. જેવી રીતે આમ આદમી પાર્ટી છોડી ત્યારે મારી પર જે કાદવ ઉછાળવામાં આવ્યો, ક્યાંક ને ક્યાંક ખરાબ ચિતરવાના પ્રયત્ન થયા, પરંતુ એનો બદલો ખેડૂતોએ લઈ લીધો. ખેડૂતોએ જે કિસાન બચાવો યાત્રા આમ આદમી પાર્ટીની નીકળી, તો એનાથી ખેડૂતોએ ડિસ્ટન્સ રાખ્યું છે. યાત્રા સદંતર નિષ્ફળ ગઈ છે. યાત્રામાં કરોડોનો ખર્ચ કરવા છતાં યાત્રા નિષ્ફળ ગઈ છે. એનો મતલબ સાફ છે ખેડૂતો આમ આદમી પાર્ટીથી મોઢું ફેરવી લીધું છે. સરકારમાં બેઠેલા ભાજપને પણ કહીએ છીએ, ખેડૂતોની વાત નહીં સાંભળો તો આગામી દિવસોમાં પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. વિપક્ષમાં રહેલી કોંગ્રેસને પણ કહીએ છીએ કે ખરેખર ખેડૂતોની જ્યારે જ્યારે વાત આવે છે ત્યારે એને યોગ્ય પ્લેટફોર્મ આપવાની વિપક્ષ તરીકે તમામ પ્રયત્ન થવા જોઈએ. જો કોઈ રીતે ખેડૂતોને ક્યાંય વિશ્વાસ નહીં આવે તો ન છૂટકે ખેડૂતો એક અલગ પાર્ટી બનાવવાનું વિચારશે. હું સમજુ છું ખેડૂતોએ અલગ પાર્ટી બનાવવી ખૂબ અઘરી છે. ખેડૂતોની ખૂબ ડિમાન્ડ છે કે આપણે કંઈક અલગ જ કરવું જોઈએ, પરંતુ એ ખૂબ કઠિન છે. આવનાર દિવસોમાં ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે સંગઠન જરૂરી છે. આ મજબૂત સંગઠન થકી મને પૂર્ણ ભરોસો છે કે કોઈ પણ પાર્ટીની સરકાર હોય એના કાન આંબળી ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ કરાવીશું. રાજુભાઈ, આપે કહ્યું કે 20 મિનિટ પછી 21મી મિનિટે આપને ગદ્દાર સાબિત કર્યા છે, તો આપ શું માનો છો કે કયા નેતાઓએ આ વસ્તુ કરી છે આપની સાથે? મેં વારંવાર કહ્યું છે, મને એવું લાગે છે કે એકના એક વ્યક્તિના નામ રિપીટ કરવાની કોઈ જરૂર નથી. અમે તો ગુજરાતના ખેડૂતો, ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. જે મરદ મુસાળાની વાતો કરે છે એની પર પાર્ટીમાં આવ્યા પછી કેમ માત્ર એક જ કેસ થયો? રાજુ કરપડા પાર્ટીમાં આવ્યા પછી રાજુ કરપડાએ ખેડૂતો માટે પાર્ટીના સારા માટે સત્તાની સામે લડીને મારી પર 4 કેસ થયા. પાર્ટીના મહામંત્રી 12 વર્ષથી પાર્ટીમાં છે, કેમ એક પણ કેસ થયો નથી? તો વિષય એ છે કે તમે મીડિયા સામે આવીને બળદ મુસાળાની વાતો કરો છો, ગ્રાઉન્ડ પર જયારે લડવાનું છે, જ્યાં કેસ થાય એવું છે ત્યાં તો ગ્રાઉન્ડ મૂકીને ભાગી જાવ છો. ક્યાંક ને ક્યાંક તમે અહીંયા વાતો કરો છો ખેડૂતોના હિતની, તો ખરેખર જે સ્થળ પર જવાનું છે ત્યાં તો તમે ગેરહાજર રહ્યો છો. ભૂતકાળમાં પણ આવી ઘણી ઘટનાઓ ઘટી છે. તો મને એવું લાગે છે કે જે લોકો કેસથી ભાગી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક 56ની છાતી મરદ મુસાળાની વાતો કરે છે. પણ ગુજરાતના ખેડૂતો હવે સારી રીતે જાણે છે કે અમારે કોની સાથે રહેવું છે. મને બદનામ કરવાની કોશિશ તમામ પ્રકારે કરી લીધી.
મારા પરિવાર પણ આક્ષેપો કરી લીધા. FIR ની 2 કોપી લાવીને મારા પરિવારને બદનામ કરવાની પણ કોશિશ કરી. ક્યાંક ને ક્યાંક હું આ મૂંગા મોઢે બધું સહન કરે જતો હતો. પણ મને એક વાતથી ખૂબ દુઃખ થયું, જેમની માટે મેં રાત દિવસ વિસાવદરમાં 1.5 મહિનો મહેનત કરી, પાર્ટીને ખેડૂતના ખેતર સુધી લઈ જવા 5 વર્ષ મહેનત કરી, એ રાજુ કરપડાએ પાર્ટી છોડી. હજુ તો હું કોઈ પાર્ટીમાં જોડાયો પણ નહોતો કે 20 જ મિનિટ પછી રાજુ કરપડાના પાર્ટીની ઓફિસથી રાજુ કરપડા ગદ્દાર છે આવા પોસ્ટરો ફરતા થઈ ગયા. તો મને એવું લાગે છે કે આટલી ગદ્દારી ના હોવી જોઈએ. જે માણસે 5 વર્ષ તમારા માટે યોગદાન આપ્યું છે, જે માણસે કામ કર્યું છે, કમસે કમ એનો આભાર તો માનો. મેં રાજીનામું આપતા સમયે આભાર માન્યો છે, કાંઈ નહોતો બોલ્યો. તેમ છતાંય મારા વિરુદ્ધમાં ષડયંત્રો ચાલુ થઈ ગયા. આજે સામે નથી આવતા તો અમુક લોકો પાસે મારા વિરુદ્ધમાં વિડીયો બનાવડાવે છે. પરંતુ ખેડૂતો જે સારી રીતે તમામ પાર્ટીઓ જાણી ચૂક્યા છે અને આવનાર સમયમાં ખેડૂતો જ નક્કી કરશે કે રાજુ કરપડાએ શું કરવું જોઈએ. આ તુલસી શ્યામથી જે યાત્રા 19 માર્ચે શરૂ થાય છે, તુલસી શ્યામથી સાવરકુંડલા, અમરેલી, ધારી વિધાનસભા, વિસાવદર વિધાનસભા, માળિયા હાટીના કેશોદ થઈ, જામનગર થી ખંભાળિયા થઈ અને મોરબી થી રાજકોટ, રાજકોટ થી જસદણ અને ત્યાર પછી સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડામાં સમાપન થશે. આ યાત્રા 7 જિલ્લામાંથી પસાર થશે. હજારો ખેડૂતો યાત્રામાં જોડાશે અને યાત્રાને સફળ બનાવવા માટે હું ખેડૂતોને આજે મેં વિનંતી કરી છે, સામાજિક આગેવાનોને વિનંતી કરી છે કે અમારી પાસે પૈસા કરોડો રૂપિયા નથી, પણ કોઈ મંડપના વ્યવસ્થામાં સહયોગ કરે, કોઈ ખુરશીની વ્યવસ્થામાં સહયોગ કરે, એટલે જે વ્યવસ્થા છે એમાં સહયોગ કરવા માટે ખેડૂતો અને સામાજિક આગેવાનો આગળ આવે. એના માટે અમારી ટીમ તમામ જિલ્લાઓમાં, મેં પહેલા પ્રવાસ 5 દિવસનો કરી લીધો છે. હવે અમારી ટીમ છે એ તમામ જિલ્લાઓમાં વ્યવસ્થા કોણ કોણ કેવી રીતે કરાવશે જરૂર લાગશે. અને જો એ લોકો કે અમારું નામ જાહેર કરો તો વાંધો નથી, એ લોકોના મંચ પરથી નામ પણ જાહેર કરશું. આનું યોગદાન આમને આવ્યું છે. મહત્વની વાત છે, વર્ષો પછી ગુજરાતનો ઇતિહાસ લખાશે કે ખેડૂતો સ્વખર્ચે આવડી મોટી યાત્રાનું આયોજન કરી રહ્યા છે, જેમાં કોઈ રાજકીય પાર્ટીનો કોઈ રોલ નથી. આપે જેમ વાત કરી કે આપણા ઘરે પણ FIR ને બધું મોકલવામાં આવ્યું, તો આપને શું લાગે છે કે એની પાછળ કયા નેતાનો હાથ હોઈ શકે છે? એમનું નામ આપ જણાવશો? ગોપાલભાઈ ઇટાલિયાએ મીડિયા સામે આવી 2 FIR ની કોપી લઈને કહ્યું કે રાજુ કરપડા પર 10 વર્ષ પહેલા આ કેસ છે, એના ભાઈ પર આ છે, કાકા પર આ છે, મોટા બાપુ પર આ છે, પપ્પા પર. ભાઈ, તમને મારાથી તકલીફ હતી, મારા પરિવાર પર આજે ઈસુદાન પર આક્ષેપ છે. કમલમમાં ગયા ત્યારે છેડતીનો આક્ષેપ છે. મારે એવું કહેવાનું કે ઈસુદાન છેડતી કરનારો માણસ છે. ઈસુદાન પર દારૂ પીધાનો આક્ષેપ છે. મારે એવું કહેવાનું ઈસુદાન દારૂડિયો છે. અરે ભાઈ, રાજકીય પાર્ટીમાં છીએ તો આક્ષેપ તો કોઈ પણ હશે, સાબિત થોડા થયા છે. તો તમે મારા પરિવાર પર જે આક્ષેપો કર્યા છે, આવડી ક્યાં હલકાઈ કરવાની જરૂર હતી? કમસે કમ યાદ તો રાખવું હતું કે રાજુ કરપડા હજુ 1.5 મહિનો તમારા માટે રાત દિવસ મહેનત કરી છે. ખેડૂતોના પગ પકડીને ગોપાલ ઇટાલિયાને મતદાન કરાવ્યું છે. અનેક લોકો સાથે દુશ્મની વહોરવી પડી છે. તમે થોડી જ વારમાં રાજીનામું દેતાની સાથે જ રાજુ કરપડાના પરિવાર પર આક્ષેપો કરવાના ચાલુ કર્યા. તો મને એવું લાગે છે કે સતત ગદ્દારી કરનારા લોકોએ ક્યારેય વફાદારીની અપેક્ષા ન રાખવી જોઈએ. મેં આમ આદમી પાર્ટી છોડી છે, મેં ક્યારેય કોઈ પર આક્ષેપ નહોતો કર્યો, પરંતુ જે શરૂઆત એ બાજુથી થઈ છે, હું એવું માનું છું કે બેટિંગ એ લોકોએ કરવાનું હતું એટલું કરી લીધું. હું શાંતિથી જોયા કરતો હતો. અપેક્ષા રાખીએ કે આ સંકલ્પ યાત્રા સફળતાપૂર્વક પરિપૂર્ણ થાય, સંકલ્પ યાત્રામાં રોડા નાખવાના પ્રયત્ન ન થાય, નહીતર આવનાર દિવસોમાં સૌથી વધારે કોઈએ ભોગવવું પડે તો આમ આદમી પાર્ટીએ ભોગવવું પડશે. જે સંકલ્પ યાત્રા આપ શરૂ કરવા જઈ રહ્યા છો, એમાં આપને લાગે છે કે આપની જે માંગણીઓ છે એ સરકાર પૂરી કરશે? પહેલી વાત તો એ છે કે સંકલ્પ યાત્રા છે મજબૂત સંગઠન બનાવવા માટે છે. ત્યાર પછી સરકારના કાના મળશું, ચોક્કસથી સરકારના કાના મળશું, ચોક્કસથી ખેડૂતોની માંગણી પૂરી કરાવવા માટે આગળ વધશું. ખેડૂતો નક્કી કરશે કે કયા પ્રશ્ન છે, એનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય. એટલે એ મુદ્દે સરકારે કામ કરવું જ પડશે. અને ખેડૂતોનું જયારે મજબૂત સંગઠન, પહેલી પ્રાયોરિટી એ છે કે અમુક રાજકીય પાર્ટી ખેડૂતોના સંગઠનને તોડવાના પ્રયત્ન કરે. ખેડૂત આગેવાનને બદનામ કરવાના શા માટે પ્રયત્ન થાય? જો ખેડૂત આગેવાન બદનામ થશે, રાજુ કરપડા બદનામ થશે, તો એનાથી ખેડૂતો અંતર બનાવે તો ખેડૂતોનું સંગઠન તૂટી જાય. અડધા ખેડૂત રાજુ કરપડા સાથે, અડધા છૂટી જાય. તો ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાનને બદનામ કરવાનું ષડયંત્ર ગુજરાતમાં કઈ પાર્ટીએ કર્યું? આજે મને દુઃખ સાથે કહેવું પડે, જે પાર્ટી માટે મેં 5 વર્ષ આપ્યા, એ પાર્ટી આજે ખેડૂત સંગઠન તોડી રહી છે. એને સહયોગ કરવો જોઈએ. રાજુ કરપડા જયારે કોઈ બીજી પાર્ટીમાં જોડાશે તે દિવસે સામસામે આવી જશું. પણ અત્યારે રાજુ કરપડા ખેડૂતો માટે લડવાનું કહે છે તો સહયોગ કરવો જોઈએ.
એની બદલે તમે એને બદનામ કરવાની કોશિશ કરો તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતના ખેડૂતો અમે હોશિયાર બન્યા છે, ગુજરાતના ખેડૂતો જુએ છે અને આવનાર સમયમાં જે કઈ નિર્ણય લેશે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા, આમ તો આમ આદમી પાર્ટીએ તો જોઈ લીધું છે બદનામ મને કરીને કે સૌરાષ્ટ્રમાં યાત્રા કેટલી સફળ થઈ. સંકલ્પ યાત્રા સારી રીતે સફળ થશે, મને ખેડૂતો પર ભરોસો છે. આપના માધ્યમથી પણ ખેડૂતોને અપીલ કરી છે કે રાજુ કરપડાને બદનામ કરવા માટે કરોડો રૂપિયા કોઈ પાર્ટી પાસે છે, પણ રાજુ કરપડાને પ્રમાણિકતાનું સર્ટિફિકેટ અમારા ખેડૂતોએ આપવાનું છે અને ખેડૂતોની વચ્ચે હું જઈ રહ્યો છું. તો આગળ આપ શું વિચારી રહ્યા છો કે કઈ પાર્ટીમાં આપ જોડાવાના છો? ખેડૂતો નક્કી કરશે. રાજુ કરપડાનું ભવિષ્ય જ ખેડૂતોએ લખવાનું છે. હું જાહેર જીવનમાં 2018 થી આવ્યો છું, ત્યારથી ખેડૂતો નક્કી કરે છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું હું 22ની ચૂંટણી લડીશ. ખેડૂતોએ મન બનાવીને નક્કી કર્યું લડાવે છે. બીજા નંબર પર આવ્યો 45,000 વોટ. આજે ત્યાં મજબૂત મારું ખેડૂત સંગઠન છે, તમામ બુથ પરની મજબૂત ટીમ છે, પરંતુ ધારાસભ્ય બની જવું એ રાજુ કરપડાનું સપનું નથી. ખેડૂતોને કેવી રીતે દેવામાંથી બહાર કાઢી શકાય, દરેક ખેતર સુધી પાણી કેમ પહોંચાડી શકાય, આ સપનું છે અને એ દિશામાં આગળ વધીશ. તો આ હતા ખેડૂત નેતા રાજુ કરપડા કે જેમને હજી સુધી નિવેદન નથી આપ્યું કે કઈ પાર્ટીમાં જોડાવાના છે, પરંતુ એ ખૂબ જ જલ્દી જાણવા મળશે અને ખૂબ જ જલ્દી એ સંકલ્પ યાત્રા લઈને નીકળી રહ્યા છે ખેડૂતો માટે. કેમેરામેન રાજ સાથે હું અંજલિ રાવલ. નમસ્કાર.